હોય એટલે મેડમ દાદુ કામ કરે ટ્રક હલાવતા હોય ઈ એની ગર્લફ્રેન્ડ હોય. હોય એટલે ખરું લાગે એને દિલ ન હોય એને જીવ ન હોય એને આત્મા ન હોય. જોઈ લી મેડમ છે ને તારા જેવી હે ચાલો ગેટ પાડેલો નથી આયલું જવાનું આયલું. દોઢાઓ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા व्लॉग और आज है डे नंबर 2. मैडम जी कौन सा पेपर है आज? આજે છે માપન અને મૂલ્યાંકન. એટલું બધું ધીમેથી બોલીશ કે સવાર સવાર છે એટલે સવારમાં તો કેમ રાયડું નાખવી. मापन અને मूल्यांकन. और ये देखो घर पे रोजीज और ये तीसरा वाला. चलो 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 जल्दी जल्दी निकलते हैं तो आराम आराम से जा सकेंगे. लेट लेट निकलेंगे तो आराम आराम से नहीं, जल्दी जल्दी जाना पड़ेगा. और ये देखो हमने कांच बाज की सफाई कर दी है अच्छे से. कल जो ठीक नहीं दिख रहा था वो आज हमने ठीक कर दिया है. और ये बोर है बोर. और मैडम जी अपना सामान लेके निकल रहे हैं और हम भी ड्राइविंग सीट पे आ जाते हैं. आ रहे हैं. हाँ હવે બરાબર આહડું કંઈક ધૂંધળું ધૂંધળું લાગતું હતું એમ ના ચાલે. સરખું લાગવું જોઈએ, ધૂંધળું ધૂંધળું ના લાગવું જોઈએ. જો થઈ ગયું ને ડેશબોર્ડ મસ્ત. અને જો આ કાચે દેખાય છે ને હવે ક્લિયર કટ. તમને કઈ દેખાય છે ક્લિયર કટ? યસ, સરસ થઈ ગયું. तो वांधो नहीं. નીટ એન્ડ ક્લીન. ऐसा करना पड़ता है ना मैडम जी. आप ठीक से नहीं कर रहे हैं तो हम क्या करें फिर? क्यों? वो तो आपको ऐसा बोला नहीं. था ना मैंने पोछा लगाने का. क्या? वो तो मुझे मालूम ही नहीं. चलो तो चलते हैं. जय गणपति बाप्पा. जय गणपति बाप्पा, जय स्वामी. થોડીક રિવર્સ લઈ ગઈ. થપ્પા લાગી ગયા થપ્પા. આમ જોવો થપ્પા. લાંબી લાઈન છે. હોળી લાંબો છે, ઘઉં. હોળી ધૂળેટીના વેચાણ માટેના થપ્પા લાગેલા છે. માર્કેટિંગ યાર્ડ અમરેલી છે. ઘઉં હોય ચણા હોય અત્યારે આ બધું બોરીમાં બધું બાંધેલું છે એટલે ઘઉં ચણા જ હોય. મોસ્ટલી કપાસ તો હવે પૂરો થઈ ગયો હોય પણ આમ જો શરૂઆતના 2-4 ટ્રેક્ટર કપાસના હતા. આ બધા છે ઈ તો અનાજના છે. એ તો આ ગુણ જેમાં બાંધેલી હોય ને એટલે એ અનાજ જ હોય. ઘઉં ને ચણા બે જ. અત્યારે ધાણાની સિઝન છે. ધાણા હોય, જીરું હોય. જીરું હોય, ઈ હોય ને, જીરું નહીં. આ હાય. મેં કીધું હમણાં પૂરું થઈ જાય. આ અમરેલી સુધી હળંગ ગઈ છે મને લાગે. ગામ આવી જાય. એટલું મોટું યાર્ડ છે તોય જો આ આ પરિસ્થિતિ છે. સૂકા મરચાની છે જો મસાલા હળદ એટલે અત્યારે સીઝન છે ને મસાલાની. હજી છે. મેં કીધું આ રાઈટ સાઈડમાંથી છે ને તડકો આવે છે ને. લાસ્ટ બ્લોગમાં તમે જોયું જ હશે કે મારા ફેસ ઉપર પછી ફેસ દેખાતો નથી ટૂંકમાં ઓલું થઈ જાય છે શાઇની શેડી. એટલે મેં કીધું આ તડકો આ સાઈડથી પૂરો થઈ જાય ને પછી શરૂ કરું. ત્યાં ફરજિયાત શરૂ કરવાનું થયું. આ લોકોનો આ બધાનો વારો તો કઈ રાત પડી જાય મને લાગે. ના ભાઈ ના, બપોરે થાય ત્યાં. અત્યારે બંધ હોય ને હવે શરૂ થશે 8 વાગે એટલે પછી યાર્ડ શરૂ થાય. પછી હરાજી એકવાર શરૂ થઈ જાય પછી તો એ બેક ટુ બેક ચાલ્યા જ કરે. વાહ ભાઈ વાહ. હજી અમરેલી જ છે હળંગ જો આમ ઠેઠ સુધી લાઈન. પણ આજે તો રજા નહીં, આ રજા હોવી જોઈએ નહીં. પણ અત્યારે આ હોળી ધૂળેટી વચ્ચે બે દી આવશે ત્યારે રજા હશે એટલે એની આ રજા શરૂ માટે રાખ્યું. થઈને શરૂ રાખ્યું હોય. બરાબર જુઓ તમે જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી વાહન અને વાહન જ છે. એક બાજુનો ભાગ રોડનો છે એ કાયદેસર રોકાયેલો છે અને બાકીની જગ્યામાંથી અત્યારે ઓલી આવન જાવન થાય છે. મનાલી ફિલિંગ આવવા માંડી આજે તે પાછી. ન્યાય આ રીતે એકવાર લાઈન થઈ ગઈ એટલે લાઈન જ રહે. પછી એમાંથી નીકળવાનો ઓપ્શન ક્યારે મળે ને. આમે જો કે એવું કઈ ટ્રાફિકની સમસ્યા છે નહીં. વાહન આવવા જવાના શરૂ જ છે. પણ આ તમે જુઓ છો ત્યાંથી ક્યાં સુધી હજી આગળ
બસ નહીં, હજી આગળ છે. છેક સુધી મેં કીધું પૂરું થઈ ગયું, પણ નહીં, પૂરું નથી થયું. રોજ આટલું રહેતું હોય છે રોજ તો કાલે આપણે આવ્યા જ હતા ને આ પરમ દિવસે કાંઈ નહોતું. એટલે જ કહું, આ એક હારે કદાચ રજાઓને હિસાબે કંઈક આમ તેમ થયું હોય ને એમ જ હશે મેડમ. હોળી ધૂળે અમરેલી સુધી જ છે એમ ગણી લે ને. આ અમરેલી ઓલું આવી ગયું, બાયપાસ ચોકડી આવી ગઈ. બાયપાસ ચોકડી આવી ગઈ જુઓ. ખરું છે હો, પણ હવે આમ વળાક લઈને પાછું ન હોય. હશે હોય તે, આમાં કઈ નક્કી નહીં. આ જો ઘઉં કાઢવાના મશીન આવવા માંડ્યા છે એટલે આ ટ્રાફિક છે. આ જો ટ્રેક્ટર એ આવી ગયા ને એટલે ટ્રેક્ટર ને આગળ જવું હોય તો નહીં મેળ પડે, એને કી તારે પાછળ જ રહેવું પડશે. લાઈન જોવે એટલે સમજી જાય ને કે આ આપણા વાળાની જ લાઈન છે. એને કીધેલું હોય ને આ બધા મેસેજીસ ને એવું બધું એના. જોઈ ભાઈ પ્રેમથી ગોઠવાય. બસ જો આ છેલ્લું ટ્રેક્ટર આવ્યું છે હમણાં રિસેન્ટલી અહીંયા આ ચોકડી. ભાઈ કઈ નવરાતા હે. આ સાઈડનો કાચ છે ને સાવરકુંડલાથી નીકળ્યા ને એટલે આ સાઈડ આમ સનરાઈઝીસ હોય, એટલે આમ હું રાખું ને એટલે એમાં શેડી આવતું હતું. લાસ્ટ બ્લોગ હું એડિટ કરતો હતો ને એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. અને ઓલી નેટ લગાડવી મને કાંઈ ગમે નહીં, ત્યાં એ નેટ લાગે તો પછી કાંઈ દેખાય નહીં, એવું અંધારું થઈ ગયું એવું લાગે. પછી આ માઉન્ટમાં જો મૂકીએ ને તો સીધો કેમેરાની ઉપર જ સીધો તડકો આવે. એ માઉન્ટમાં મૂકીએ ને તોય તે બંધ, એટલે રાખ્યું હતું. હવે શરૂ. આજે પાર્શ્વભાઈ નહીં આવવાનું હતું, ગઈકાલથી એવી વાત થતી હતી અને રજા હતી ને એટલે કે આવશે એમ. પણ તકલીફ એને હવે કેવી થવા માંડી છે કે એને 5 વાગે છે ને રમવાનો ટાઈમ થઈ ગયો હોય, એટલે બપોરે ત્યાંથી નીકળીએ ને પછી શરૂ થઈ જાય, હવે આપણે ઘરે ક્યારે પહોંચશું. એટલે એ તે એડજસ્ટમેન્ટ કર્યું હતું. પછી મેં એમ કીધું ભલે ને રજા છે તો એક દિવસ આરામથી સૂવે, ઓલું અમારી સાથે જાગવું પડે. એટલે પછી એણે ફાઇનલી એવું નક્કી કર્યું કે તો હું નથી આવતો અને હું મમ્મી પપ્પા વગર ફૂલ રજાનો ફૂલ આનંદ લઈશ એમ. કહેવા વાળું નહીં ને, બા કાંઈ બહુ ખીજાય નહીં કાંઈ, એટલે એ કે મોજ કરી લો એક દિવસની, કાંઈ વાંધો નહીં, ભલે એક દિવસ એ મોજ કરી લે. और ये आ गया है ससुर जी के घर का खाचा. રંગીલા રાજા પણ રંગીલા રાજા જ છે હો. આગળ જવું નથી, આગળ જવા દેવું. ફોનમાં વાતે કરવી છે, પછી આખા રસ્તામાં હકાવવી છે કે તમારું જે થાય હું મારી રીતે જ હલાવું એમ. અને પેલા હજી હમણાં એક જગ્યાએ મેડમને મેં બતાવ્યું હતું, રોડની આમ નીચે ઉતરી જાય આમાં હશે નહીં. હું ઓવરટેક કરતો હતો ત્યારે એવું થતું હતું. પછી હું કાચમાં જોતો હતો, સ્પીડ ઓછી નથી કરવી, ઊંઘમાં પૂરેપૂરા છે, સ્પીડ ઓછી કોઈને નથી કરવી. હા, વચ્ચે આવે. મેં કીધું હવે આને તો શું કેવું, હવે સુઈ જવાય ઘડી સાઈડમાં પાર્ક કરી અને ઊંઘ કરી લેવાય, એમાં કાંઈ વાંધો. હા, એને કાંઈ ન થાય, જે થાય એ સામે વાળાને. હા, એમ માલિકો ના હોય, પોતાને જ ખાલી ચલાવવાની હોય. એટલે જે થાય કે માલિકનો પ્રશ્ન છે, આપણે કાંઈ નથી એમ. માલિકનો ધંધો બંધ રહે તો એ માલિકનો, ગાડી રિપેરિંગ કરાવે તો એ માલિક, આપણે છૂટા. હવે મોકો જરાક મળ્યો છે તો રંગીલા રાજાને કહીએ અમને આગળ જવા દે ભાઈ. હા, પછી તું ફોનમાં નિરાતે શેઠ હારે, તારી ગર્લફ્રેન્ડ હારે, જેની હારે તારે વાત કરવી હોય ને એની હારે પછી તું નિરાતે વાત કર. એટલે હોય એટલે મેડમ દાદું કામ કાઢે હોય એટલે ખરું લાગે. એને દિલ ન હોય, એને જીવ ન હોય, એને આત્મા ન હોય, એના મનની અંદર પ્રેમ ના હોય, એવું ન હોય એને. તોય ભાઈ બધે હોય. એટલે મેડમ તમે તો ઓલું કરી નાખ્યું, હાવ એની ધૂળ કાઢી નાખી એમ ના. અરે એને દિલ હોય એટલે આપણે ન હોય. પણ એ આમ દૂરી સહન ન કરી શકતા હોય એટલે એવા ગીત વગાડતા હોય.
બરાબર ને? તમને ખ્યાલ જ હોય, કહેજો આમાં મેડમને કહેજો. એવી ભટકતી આત્મા મને કોઈ દિલ નો દે. દે તમારે ખાલી વાતો કરવી મેડમ. सब जगह है मैडम जी. ઘડીક ઊભું રહેવું છે ને? ઉતાવળ નથી. ઓલરેડી આજે આપણે 15-20 મિનિટ્સ લેટ છીએ. એટલે તો આપણે 1 અવર વહેલા નીકળી 1 અવર વહેલા નહીં. આજે કાર બહુ ધીમે ચલાવી. એક વખત ઓલું ટૂટું થયું ને એમાં પછી મેં કીધું હવે હળવા જ રાખીએ, કેમ કે હજી બીજો દિવસ જ છે, પછી ખેંચવું પડે. એટલે તો આપણે નિરાત રાખીએ છીએ, પછી ખેંચવું ન પડે. ચાલો અત્યારે જઈએ. ચલો, એક સ્ટ્રેચિંગ કહેવાય અને શું કહેવાય? સ્ટ્રેચિંગ. ગોઠણ કેમ હાડા ઉંમર થઈ ગઈ લાગે એવું લાગે છે હવે. હા મેડમ? હા મેડમ, ઉંમર થઈ ગઈ હશે? स्ट्रेचिंग करવું પડે 100 કિલોમીટરમાં, તો ऐसे नहीं चलता ना. ઇટ ઇઝ નોર્મલ અને ઇટ ઇઝ નેચરલ. થઈ ગઈ હોય તો થઈ જ ગઈ છે, ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. ના હોય એવું કાંઈ નથી. આ વધારે બોલવા માંડી છે. હું તો મારી તો હું સ્વીકારી લઉં. એવું કાંઈ છે થઈ ગઈ તો થઈ ગઈ. નથી થઈ. તો તમે લ્યો નાના. હું નથી નાની. નથી થઈ એમ થોડું કાંઈ ઊભું કરવાનું છે. પરાણે ના, નેવર. જાણે કહો કે હાટકોટમાં પીછો મારી દીધો, ચોટીલા પૂરતો જ રહેશે. આ રસ્તો હાટકોટ નથી. હાટકોટ નહીં કે જો અહીંયા કહો કે સરસ મજાનું ફાર્મ હાઉસ બનાવેલું છે. ધીમે ચલાવીએ તો આવું બધું જોવાય મળે રસ્તામાં. છે ને સરસ? જો રોજ આ જ રસ્તે નીકળીએ છીએ. હતું ને સરસ. જો એક અહીંયા છે શિવ ફાર્મ. એ વાત સાચી હો. ધીમે ચલાવીએ તો આ બધું જોવા મળે ને ખ્યાલ આવે કે અહીંયા શું છે શું નહીં. આ બાજુ વિન્ડ ફાર્મ છે. ઈ તો દેખાય રોજ. નહીં, આ બાજુ ના નથી જોયા આપણે. જો બહુ બધા છે. કેમ કે આમ જોઈને ધડ બનાટી હાલ્યું જતું. સાઈડમાં હું એ કઈ ખબર નહીં, કે બમ્પ આવે તો ખબર પડે કે સાઈડમાં હું છે ને હું નહીં બધું. બસ હવે પાર્કિંગ લાઈટ ને કંઈ બંધ થઈ જવાય. આમાં ઓટોમેટિક હોવી જોઈએ. ઊભી રહે એટલે શરૂ થઈ જાય, ચાલવા માંડે એટલે બંધ થઈ જાય. નેક્સ્ટ કાર આપણે એવી લેવાની છે. હમણાં મેડમને મેં એક કાર બતાવી કે આની ગણતરી છે. આમ શું દઈને આમ આગળ ગઈ. મેડમ કે કઈ છે ને શું છે ને આમને તેમને હાલો લઈ લઈએ ને ત્યાં સુધી પહોંચી ગયા. લેવી છે તો પછી હવે તો વિચારવું હતું હું એમ. सोचना पड़ता है. મેડમ ને આજે ઓછું ઉચ્ચારણું લાગે. આજે કંઈ ધ્યાન નથી આપતા બહુ. કંઈ નહીં, ચલો આપણે આપણામાં ધ્યાન આપીએ, મેડમ એનામાં ધ્યાન આપે. બેઠી છું બધું એટલે તમને સસ્તા નથી. સારું છે, એક સીટ બેલ્ટ બંધ છે. 9-11 એટલા બધા રાખ્યા એક બાજુ બેલ્ટ નો પહેરો હોય એટલે બધા નહીં રાખે. આ તો જીજે 14 હતું ને એટલે લાયસન્સ માંગ્યું. चेकिंग था रास्ते में. चेकिंग देखा ना आपने, ऐसे हाथ किया. मैंने कही लाइसेंस ओके, बेल्ट तो मैं ने मैडम जी जो કોઈ ન ઊભા રાખે તો આપણે આપણી સેફટી એક વખત અમે 2
ચાળા કરી લીધા છે એટલે અમે બેલ્ટ વગર હવે અમે ક્યાંય ગામમાં નીકળું ને ઘરેથી ગામમાં કદાચ ક્યારેક નીકળવાનું થયું હોય ને તો બેલ્ટ ઓન જ હોય. ખાલી લાઇસન્સ ચેક કરવાનું હતું, એણે કરી લીધું. આમ મેં કાચ ખોલ્યો, લાઇસન્સ મેં કીધું આ લ્યો, ખીચામાં જ હતું એટલે એ પાછું મને યાદ કરવું પડે ગાળું છે કે નહીં ખીચામાં. ને ઓલું ડીજી લોકર ને એવું બધું છે, પણ હું એવું કાંઈ યુઝ કરતો નથી. મારી પાસે હાર્ડ કોપી જ રાખવું. ઘણી બધી જગ્યાએ એવું થાય કે ભાઈ એ ન ચાલે, ઓન આમ ફોનમાં બતાવો એ ન ચાલે ને ક્યાંક એવું કહે. મને એક્સપિરિયન્સ થયો નથી પર્સનલી, પણ ક્યાંક સાંભળેલું છે એટલે હાર્ડ કોપી જ હોય આપણી આગળ. પણ હતી ખીચામાં, વાંધો ન આવ્યો. મેડમને શંકા હતી કે શેફ પાસે હશે નહીં. એટલે હું ચિંતા એ હતી કે માગીને બીજું કઈ વિશેષ માગશે નહીં, બાકી બધું નિયમ અનુસાર જ છે, પણ જે માગે એ મળી રહી તો સારું. નહીં, એમાં એકચ્યુઅલી લાઇસન્સ એક ખીચામાં હોય, બાકી પીયુસી પછી ઇન્સ્યોરન્સની કોપી એ બધું તો ગાડીમાં હોય. લાઇસન્સ ને આરસી બુક તો ગાડીમાં ન જ હોય એટલે એ ખીચામાં હોય. પણ હતી, બે હતી. જો આરસી બુક માગી હોત તો એ હતી જ મારી પાસે, એટલે વાંધો ન આવ્યો. પણ ખાલી લાઇસન્સ ચેક કર્યું, યુ કેન ગો નાવ. આઈ લવ વિરનગર. યસ, આઈ લવ વિરનગર. આઈ લવ વિરનગર એવું લખ્યું છે. મને પર્સનલી એટલું બધું કાંઈ નથી. મેં કીધું હમણાં કહે કે અહીંયા રોકાઈ જવું છે, આટલી બધી વાર આવ્યું આઈ લવ વિરનગર, આઈ લવ ક્યાંક કઈ ને ગાઈ લવ અહીંયા રહેવા ભાઈ. શંકા, પણ નાનું ગામ હશે, પણ આમ જો સ્કૂલ બહુ મોટી છે. આ સ્કૂલ નથી, આંખ એની પ્રખ્યાત આંખની હોસ્પિટલ છે ને વિરનગર, જેના કારણે ઓળખાય છે. હા હા હા, આ ઈ છે. હા હા, બરાબર. શિવાનંદ મિશન વિરનગર. હા, હું સ્કૂલ સમજો પેલા. બહુ પેલા બહુ ફેમસ હતી ને મેડમ, કે હજી છે? હવે એટલું બધું મેડિકલ વધી ગયું એટલે કદાચ મે બી થોડું ઘણું આમ તેમ ઓછું થયું હોય. બાકી એક સમયનો તો આમ જે કાંઈ હતું એ આ જ હતું ને આપણા એરિયામાં. જી, હાલની તારીખે ઓલી મોટા ભાગે ગામડાઓમાં બસો જે આખી ભરાઈને મોતિયાના ઓપરેશન કરાવવા આવે ને, એમાંથી 60 કે 70% કેમ્પ અને બસ બધી અહીંયા આવતી. ઓહો, વિરનગરમાં. સરસ સરસ. સાંભળેલું હતું પણ ખ્યાલ નહોતો. કેટલી વખત અહીંથી નીકળો. ફૂલ વ્યસ્ત છે, સતત ચાલતી પ્રક્રિયા. મેડમજી આજ ફૂલ મહેનતમાં છે. આજે મને લાગે 100 આઉટ ઓફ 100. આજે આમ તેમ કાંઈ ચલાવી લેવામાં નહીં આવે એવું મેડમજીએ નક્કી કર્યું હશે. કે ગઈકાલની એક રજા ગઈ ત્યારે તેણે ખેંચી લીધું, અને આજે તે કન્ટિન્યુ જો, કેમ કે મેપ જ શરૂ, સોંગ શરૂ જ નથી થયું. નહીંતર ઓલી મેડમજીને યાદ આવી જાય સોંગ શરૂ કરવાનું, પણ આજે શરૂ જ નથી થયું. મને કાંઈ જરૂર પડી નહીં. 2-3 બગાસા ખાઈ લીધા, મેડમે દાંત કાઢી લીધા, પણ એ તો આવે પછી હાવ અમને મૂંગા એટલે પછી મેં હું શરૂ કરી દઉં મારું, એટલે કંટાળો આપણો દૂર થઈ જાય અને તમને મજા આવી જાય. 2 કામ થઈ જાય સાથે. હા, આવી ગયો પ્રિય મિત્ર આજી. મેડમ, પ્રિય મિત્ર આજી. એકવાર આમાં છે ને ઘણી વખત મેં જોયેલું છે. આમે નીચે જો સામે 2 વ્હીલ એક દૂર પડી, ત્યાં સુધી કાર લઈ જાય ને અહીંયા ધોવી છે ગાડી. ત્યાં બધા ઘણી વખત ધોતા હોય મેડમ, એટલે તો મજાની મજા ને ગાડી ક્લીન ચકાચક થઈ જાય. 2 કામ હાર થઈ જાય. કઈ વાંધો નહીં. મારી એક્ઝામ શરૂ થાય પછી 2 કલાક તો તમે ફ્રી જો છો. એમ અહીંયા છે કે આવું તો ન, પછી તારે લેટ થઈ જાય. પાછો તને લેવા આવું ને ત્યાં તારે ખોટું ત્યાં તડકામાં ઊભું રહેવું પડે. ત્યાં તમારે ગાડી ધોતા કલાક થાય. કેટલી કલાક ઈ થાય, પણ આવવા જવાની કલાક ગણવાની ને. જો અહીંયા 32 મિનિટ્સ બતાવે છે, બરાબર. એટલે આવવા જવાની કલાક થાય પાછી, એટલે તું ડિસ્ટર્બ થઈ જાય. ના ના, એમ ના હોય. આપણે 2 એક કરતા 2 ભલા. મને અહીંયા આવીને તડકે ગાડી ધોવાનો જરાય શોખ નથી. અરે મજા કેવી આવે ડેમના કાંઠે. ડેમ જ છે ને હાજી ડેમ. હા, ડેમના કાંઠે. અને ટાઇટલ મળી જાય, વી એન્જોયડ ડેમના કાંઠે. જોઈએ, કરશું. હા, કરવું જ પડે. કરશું નહીં એવું. આવી ગયો અમારો ગેટ.
જોઈ રહી મેડમ હમ. છે ને તારા જેવી હે છે ને શું છે? હે હા તો ભાઈ હું એના જેવી નથી. મેડમ બુકમાં અંદર વ્યસ્ત એવા ને મારે સામે આવી ગયું છે ને તારા જેવી કે લોકો પણ નમૂના હોય છે હો, હોય છે નમૂના હોય છે. એમ જઈ મેડમ ત્યારે આ બધું આમનામ થોડું હાલે છે. સારું થયું રાજકોટ આવી ગયું પછી તો મેડમ ને બુક્સ વાળું પૂરું થયું. ઓલું તો હજી બાકી જ છે પીડીએફ વાળું જો એ હવે શરૂ થયું પણ ઓલું પૂરું થઈ ગયું એટલો અંદાજ આવી ગયો. નહીતર મેં કીધું હાડું આની પહેલા વખતે વહેલા પૂરું થઈ ગયું હતું ઓલું પીડીએફ વહેલા શરૂ થઈ ગઈ હતી. આજે પાછું એવું નહોતું થયું એટલે મેં તો હાડું એટલું રહી જશે કે શું થશે એમ. હું રે બધું. ના રે ના રે. ના રહી ને તો વાંધો નહીં નહીતર હું ઉપાધિ થઈ જાત કે હાડું આમ કેમ થયું આમ. છે કોનું છે સ્ટેચ્યુ? वो तो ऐसे नहीं पता चलता, अंदाज लगाएंगे तो अंदाज नहीं अंदाज तो लगाना नहीं होता कभी भी ऑन कैमरा अंदाज नहीं चलता जो होता है वो ही बताना है अंदाज वाला नहीं चलेगा. चलो ये आ गया है यूनिवर्सिटी रोड. ફાઇનલી ખાસી એવી મહેનત કર્યા પછી આવી ગયો છે યુનિવર્સિટીનો ગેટ બમ્પની સાથે. અહીં અંદર એન્ટર થઈને હાડે આમ મજા આવી જાય. બધું શાંત વાતાવરણ હોય, કાંઈ લેવા દેવા નહીં, સાફ સફાઈ ચોખ્ખાઈ બધું. હે તો આ ઉનાળાનો સમય શરૂ થઈ જાય ને ત્યારે અહીંયા આવવાનું થાય છે. દિવાળી આજુબાજુ જો આ વિસ્તારમાં આવવાનું થાય ને તો લીલો છમય હોઈ શકે. અમુક અમુક ઝાડવા અત્યારે સ્પેશિયલી પાનખર ઋતુના પાન ખરી જાય છે. બાકી આમ મજા આવે એવું. એક આ પછી એક ગાંધીનગર જઈએ ન્યાય આવું આમ ખુલ્લું ખુલ્લું ને આમ ચોખ્ખાઈ ને ગ્રીનરી ને બધી જમાવટ હોય. ચાલો ગેટ પાડેલો નથી. હાઈલું જવાનું, હાઈલું દોઢાવ દોઢાવ आज छुट्टी है ना इसलिए लोग गाड़ी सीखवा પણ અહીંયા આવે છે. જો ને અડધે સુધી મૂકી દીધું. બધાને છુટ્ટી છે, અમારે છુટ્ટી નથી, અમારે ચાલુ છે. આખું કેમ્પસ ખાલી ખમ છે. જો હું કહેતો હતો ને પાનખર, જો અહીંયા પાનખર છે, નહીંતર આ બધા પીપળાનો લીલા છમ હોય વડલા ને પીપળા ને રેડિશ પાન, નવા પાન હજી આવ્યા છે. અને ફાઇનલી કન્વેન્શન હોલ અમે પહોંચી ગયા છીએ. મેડમ હજી વ્યસ્ત છે, કંઈ વાંધો નહીં. મેડમજીને આપણે છે ને બેસ્ટ ઓફ લક કહી દઈએ, પછી આપણે વ્લોગને કરીએ પૂર્ણ. બેસ્ટ ઓફ લક મેડમજી. થેન્ક યુ સો મચ. બરાબર. અને સરસ રીતે લખજો અને કાંઈ ચિંતા કંઈ કરતા નહીં. અને કાંઈ લાસ્ટ વખતની જેમ કાંઈ જરૂર પડે અંદર તો મને ગમે ત્યારે સામે કોર્નર ઉપર આવીને કહેવા વિનંતી. ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.